નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની તારીખ 3/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 6ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ 3/2/2024ના રોજની। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક છે। માં પહેલું, નીચેનામાંથી કયું ભૂ નિવાસસ્થાન કહી શકાય નહીં? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર। બીજું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બૂટનું ખોખું। ત્રીજું, વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે, તો તે પદાર્થ કેવા પ્રકારનો હશે? તો જવાબ આવશે પારભાસક। ચોથું, મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ? તો જવાબ આવશે વિકલ્પ એ, માનવ શરીર। પાંચમું, નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ ત્રણેય। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે। એમાં પહેલું, 1 મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે, તો જવાબ આવશે 100 સેન્ટીમીટર। બીજું, 5 કિલોમીટર ખાલી જગ્યા મીટર હોય છે, તો 5000। ત્રીજું, હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે, તો આવર્ત ગતિ। ચોથું, લંબાઈના એસઆઈ એકમ ખાલી જગ્યા હોય છે, તો મીટર। પાંચમું, કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે, તો વર્તુળાકાર ગતિ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો, જેમ કે વાઘ, ચિત્તો, શિયાળ, ઊંટ, ઘુડખર, માછલી, કરચલો, પોયણું, સાગ, કમળ, શિંગોડા, સાલ અને સીસમ। એમાં જંગલ, તો જંગલમાં આવશે વાઘ, ચિત્તો, સીસમ, સાલ અને શિયાળ। રણ, એમાં ઊંટ, પોયણું અને ઘુડખર। પાણીમાં આવશે માછલી, કરચલો, કમળ અને શિંગોડા। મિત્રો, તારીખ 3/2/2024ના રોજની ધોરણ 6ની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જે 3/2/2024ના રોજ લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254। આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પરથી મેળવી શકો છો, તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો। તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી આ વિજ્ઞાન અને સંસ્કૃત બંને વિષયની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમે મંગાવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો, જેના કુલ 12 માર્ક છે। એમાં પહેલું, જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે। આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે, માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલે છે। બીજું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલા કોઈ પ્રવૃત્તિ વર્ણવો। તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ કરી। અમે સીધી અને વાંકીચૂકી પાઇપ દ્વારા કરી, જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકીચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી। ત્રીજો સવાલ, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ? ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં। પ્રવૃત્તિ, લાલ, ભૂરો, લીલો જેવી જુદા જુદા રંગની પારભાસક વસ્તુઓ લઈ પડછાયો જુઓ। શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળા જેવો જ જોવા મળે છે? શા માટે? તો લાલ, ભૂરો, લીલો જેવા જુદા જુદા રંગની પારભાસક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે, કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે। પાંચમું, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો પાણીવાળા હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં, પગમાં રબર કે પ્લાસ્ટિકના ચંપલ પહેરવા નહીં। ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝને અડકતા દૂરથી પણ કરંટ લાગી શકે છે, માટે રબરના હાથ મોજા પહેરી અને ફ્યુઝ બદલવો જોઈએ। ત્યાર પછી છઠ્ઠો સવાલ, તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું જ ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે। જો બલ્બ બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે, જ્યારે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે, માટે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ નહીં। મિત્રો, આપણી આ ચેનલ ઉપર
ધોરણ 6ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.